પાછળની તરફ જોવા તો આ જે વિસ્તાર છે તે ચંડોળા તળાવનો વિસ્તાર છે। પ્રથમ નજરે તો તમને એમ લાગશે કે અહીંયા મેદાન હતું અને મેદાનની ઉપર કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ જે વિસ્તાર છે તે એક સમયે ચંડોળા તળાવના પાણીથી ભરપૂર હતો, પરંતુ અહીંના જે માથાભારે તત્વો છે, લુકા તત્વો છે, તેમને સમયાંતરે આ તળાવમાં સુનિયોજિત રીતે પુરાણ કરવાની શરૂઆત કરી, જે બાદ માટી હોય, ઈંટો હોય, પથ્થર, રેતીના ઢગલા કરી પુરાણ કરતા ગયા અને ધીમે ધીમે તળાવને નાનું કરવામાં આવ્યું, જે બાદ કાચા પાકા જે બાંધકામ છે તેની ઉપર ઊભા કરવામાં આવ્યા। આપ જોઈ શકો છો હાલમાં જેસીબી મશીનના જે પંજા છે તે આ બાંધકામ ઉપર ફરી રહ્યા છે। સામેની તરફ પણ જે મકાનો જોવાઈ રહ્યા છે તે પણ ક્યાંક ચંડોળા તળાવના પાણીને પુરાણ કરી તેની ઉપર ઊભી કરવામાં આવેલી જમીન ઉપર જ ઊભા કરવામાં આવેલા છે। આજે નહીં તો આવનારા સમયમાં પણ આના સિવાયના બીજા ઘણા એવા ગેરકાયદેસર બાંધકામ છે કે જેની ઉપર આ જ પ્રમાણેની કાર્યવાહી થવાની છે, પરંતુ આજે લગભગ 3000 જેટલા નાના મોટા કાચા પાકા જે બાંધકામો છે તેને ડેમોલિશ કરવાની કામગીરી ખૂબ જ આયોજન રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ, આ મેગા ઓપરેશન છે જે શરૂઆત થઈ ચૂકી છે। મોડી રાતથી જ ત્યાં આખી ટીમને ખડકી દેવામાં આવી હતી ને ત્યારબાદ એક પછી એક જે ગલીઓ છે, જે વિસ્તારો છે, ત્યાં ચંડોળાના અને ત્યાં જઈને આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જે લાલા બિહારીનો ભવ્ય અહીંયા મહેલ જે ઊભો કરી દેવામાં આવ્યો હતો, એ મહેલને નસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને તે દરમિયાનના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક મેસેજ અહીંયાથી પાસ થયો છે કે આ સામાજિક તત્વોને છોડવામાં નહીં આવે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને ગેરકાયદે બાંધકામ પર પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે, તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એક્શન લેવામાં આવશે અને સીધા દ્રશ્યો અને સીધો જ મેસેજ અમદાવાદના ચંડોળા વિસ્તારમાંથી દરેક જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યો છે। ચંડોળા તળાવ વિસ્તારમાં પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડેમોલિશન ડ્રાઈવ હાથ ધરી। જેનામાં સૌથી વિવાદાસ્પદ નામ જે છે તે લલ્લા બિહારીનું છે, કારણ કે તેને ખૂબ જ વૈભવી ફાર્મ હાઉસ બનાવ્યું હતું અને સાથે જે ચોંકાવનારી માહિતી આવી છે, ફાર્મ હાઉસની પાસે અતિ વિશાળ જે ગ્રાઉન્ડ હતું જેના ઉપર શેડ ઊભા કરી વિવિધ પાર્કિંગ સ્પેસ ઊભી કરવામાં આવી હતી। આ જ આખી પ્રક્રિયા અને જે પ્રવૃત્તિ થતી હતી તે અંગેના અહીંયા દસ્તાવેજી પુરાવા હાથ લાગ્યા છે। આપ જોઈ શકો છો જે ડેમોલિશન કરવામાં આવ્યું ફાર્મ હાઉસની નજીક કે જ્યાં કાટમાળ પડેલો છે, ત્યાં જુદા જુદા પ્રકારના આ દસ્તાવેજ પડેલા છે કે જેનામાં પાર્કિંગ કાર્ડ છે, એટલે માસિક જે લોકોના વાહનો પાર્ક થતા હતા તેમની પાસેથી જે ભાડું વસૂલવાનો હોય તેનો હિસાબ કિતાબ આ દસ્તાવેજમાં રાખવામાં આવતો હતો। આ ઉપરાંત મહિનાવાળી ગાડીઓ એટલે કે રિક્ષાનો ઉલ્લેખ કરેલો છે, ટુ વ્હીલર છે, જુદા જુદા નંબરો છે તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કયા કયા નંબરના વાહનો અહીંયા પાર્ક થતા હતા। આ ઉપરાંત પણ અન્ય જે વાત કરીએ તો આપ જોઈ શકો છો અહીંયા ટોરેન્ટ પાવરનું ઇલેક્ટ્રિસિટી બિલ છે। આ ઉપરાંત પણ વિવિધ જે નોંધ રાખવાની હોય, જે પુરાવા રાખવાનો હોય, હિસાબ કિતાબ રાખવાનો હોય, આ તમામ વસ્તુ જોવા મળી રહ્યું છે। આ સાથે જ આખું આ પેમેન્ટ કરવા માટેનું, ભાડું ચૂકવવા માટેનું સ્કેનર, QR કોડ સાથેનું આખું આ હિસાબ કિતાબવાળી ચોપડી છે જેનામાં આ તમામ જે હિસાબો છે તે રાખવામાં આવતા હતા। એટલે આવા એક કરતાં વધારે દસ્તાવેજ અહીંયા મળી આવ્યા છે, જે પ્રમાણેનો આખો વિવાદ અને જે મામલો અને જે માહિતી ચોંકાવનારી સામે આવી છે। લલ્લા બિહારી આ એવું એક નામ છે કે જેણે સમગ્ર આ વિસ્તાર ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું હતું। આપણા સહયોગી ઉદયે પણ જાણે કેટલાક દુકાનદારો, કારીગરો સાથે વાત કરી તો તેમણે પણ કહ્યું કે મહિનાનું 11,000 રૂપિયા ભાડું તે વસૂલતો હતો અને લોકોને આશ્વાસન આપતો હતો કે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું દબાણ કામગીરી હટાવવાની કરવામાં નહીં આવે અને તેના આધારે તે લોકોના વિશ્વાસ જીતી પૈસા રડતો હતો। કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો જુઓ, આખો ચંડોળા વિસ્તારનો જે નકશો બદલી કાઢ્યો હતો એ લલ્લા બિહારી કે જેનું ફાર્મ હાઉસ ભવ્યાથી અતિ ભવ્ય હતું અને તેના પર હાલ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યું છે। અને આપ જુઓ તેનો આ ખોફ કેટલો હતો આ વિસ્તારમાં। એ એક તો પાર્કિંગના રૂપિયા લેતો હતો, પાર્ક કરેલા વાહનો છે, રિક્ષા હોય, ટુ વ્હીલર હોય, તેના પૈસા લેતો હતો, 11,000 ભાડું વસૂલતો હતો અને લોકોને એવું પણ કહેતો હતો કે અહીંયા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય। કેટલા વિશ્વાસ સાથે તે લોકોને ભાડે આપતો હતો આ જગ્યા અને ભાડે આપીને તે લોકોને વિશ્વાસ પણ અપાતો હતો કે અહીંયા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે ને મારી જવાબદારી।